નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 8. આ પ્રકરણની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં ભારતમાં નીચી ખેત ઉત્પાદકતા માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરતા હતા. એમાં જવાબદાર 3 પરિબળો છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. જેમાં આપણે સંસ્થાકીય પરિબળો કેવી રીતે જવાબદાર છે એની ચર્ચા કરી હતી. હવે આજે આપણે કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા નીચી હોવા માટે કેટલાક ટેકનોલોજીકલ પરિબળો જવાબદાર છે. તો અહીંયા આગળ ટેકનોલોજીકલ પરિબળો કેવી રીતે જવાબદાર છે એની ચર્ચા કરીએ. તો કે ભાઈ, ભારતમાં કૃષિ ક્ષેત્રમાં પરંપરાગત એવી જૂની ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ આજે ખેડૂતો કરતા જોવા મળે છે. બરાબર કે આધુનિક જે ટેકનોલોજી કહેવાય છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોતા નથી, એને કારણે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. જેમ કે આજે પણ આપણા ભારતના ખેડૂતો કૃષિ ક્ષેત્રે જૂના સાધનો, જૂની પદ્ધતિઓ, જૂની વિચારધારાઓ બરાબરનો ઉપયોગ કરે છે. એને કારણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા ઓછી જોવા મળે છે. જેમ કે ભારતમાં વર્તમાન સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં, કેટલાક રાજ્યોમાં ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. બરાબર. બીજું કે સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે. જે અહીંયા આગળ વૈજ્ઞાનિક પદ્ધતિઓ, સંશોધન કરેલા જે હાઇબ્રિડ બિયારણો કહેવાય છે, સુધારેલા બિયારણો, ચોક્કસ ગુણવત્તાવાળા બિયારણો, એનો ઉપયોગ કરવાને બદલે આજે પણ ભારતના જે ખેડૂતો છે એ પરંપરાગત બિયારણો બરાબર, એટલે કે જે પોતે જે અનાજ પકવ્યું હોય એને અમુક અનાજ રાખી મૂકતા હોય જેવા પરંપરાગત બિયારણનો ઉપયોગ કરે છે, જેને કારણે જોઈએ ઉત્પાદન મેળવી શકાતું નથી. બીજું કે પાકને ઝડપથી એનો વિકાસ થાય, વૃદ્ધિ થાય એ માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તો રાસાયણિક ખાતરની જગ્યાએ આજે પણ ઘણા બધા ખેડૂતો છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે, જેને કારણે બરાબર કે ટૂંકા સમયગાળામાં જે વધુ ઉત્પાદકતા આપણને મળવી જોઈએ મળી શકતી નથી અને એને કારણે નીચી ઉત્પાદકતા જોવા મળે છે. આ ઉપરાંત પાક સંરક્ષણના અભાવે પણ કેટલોક પાક નિષ્ફળ જતો હોય છે. તો અહીંયા આગળ પાકને સંરક્ષણ માટે આજે ખેડૂતો જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા નથી. બીજું કે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરતા નથી. ભારતના મોટાભાગના ખેડૂતો આજે પણ અશિક્ષિત અને અભણ હોવાને કારણે બરાબર કે આજે જંતુનાશક દવાઓનો તેમજ જે નવી ટેકનોલોજી, નવી વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી કરવી જોઈએ એનો ઉપયોગ કરતા નથી અને એને કારણે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બીજું કે આપણા દેશમાં આજે પણ સિંચાઈની સગવડતાઓનો અભાવ જોવા મળે છે. આજે પણ મોટાભાગના વિસ્તારોમાં આકાશી ખેતી છે, વરસાદ પર આધારિત ખેતી છે. તો જે વર્તમાન સમયમાં કે કૂવામાંથી પાણી ખેંચવા માટે મોટર પંપ, સબમર્સિબલ પંપ બરાબર, આ ઉપરાંત નહેરોમાંથી પાણી કાઢવામાં આવે, એને ખેતરો સુધી પહોંચાડવાની આ બધી જે વ્યવસ્થાઓ જે ખેડૂતો પોતાની જાતે કરી શકે અથવા સરકાર દ્વારા પણ આવા પ્રયત્નો કરવામાં આવે, તો આ બધી જે સગવડતાઓ હજુ આપણા ભારતના મોટાભાગના ખેડૂતોને પ્રાપ્ત થઈ શકી નથી. તો આમ કૃષિ ક્ષેત્રે આવા ટેકનોલોજીકલ જે સાધનોના અભાવને કારણે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તો આમ કહી શકીએ કે ભાઈ, ભારતમાં ટેકનોલોજીકલ પરિબળો જવાબદાર છે જે ખેત ઉત્પાદકતા નીચી છે એના માટે. કયા કયા ટેકનોલોજીકલ પરિબળો તમે આવા પોઈન્ટ લખી શકો કે જેમ કે જૂની ઉત્પાદન પદ્ધતિઓ છે બરાબર, કે જૂની વિચારધારાઓને આધારે જૂના સાધનોનો ઉપયોગ કરતા હોય છે એને કારણે ઉત્પાદકતા નીચી જોવા મળે. ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરે એને કારણે બરાબર, રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ કરે છે, સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણનો ઉપયોગ કરે છે, પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી. આમ આવા વિવિધ ટેકનોલોજીકલ પરિબળોને કારણે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા ખૂબ જ નીચી જોવા મળે છે. બરાબર, તે કા કારણ જવાબદાર હોઈ શકે. બરાબર. બીજું પરિબળ છે અન્ય પરિબળો, કે હવે અન્ય પરિબળોમાં 2 પરિબળો છે: વસ્તીનું ભારણ અને બીજું પરિબળ છે કે આર્થિક આયોજનનો અભાવ. તો કે ભાઈ, ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક સૌથી મોટું કારણ કૃષિ પર વધુ પડતું વસ્તીનું ભારણ છે. ભારતની મોટાભાગની જે વસ્તી છે રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર આધારિત છે. હા, આપણે જાણીએ છીએ કે ભાઈ ભારત એ ગામડાનો બનેલો દેશ છે. ભારતમાં આજે સૌથી વધારે વસ્તી ગામડામાં વસે છે. આઝાદી સમયે ભારતમાં 72% લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા, જે વર્ષ 2001-2માં ઘટીને આ પ્રમાણ 58% જેટલું થયું છે. અને જ્યારે 2013-14માં કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ, ટકાવારી પ્રમાણ 49% જેટલું થયું છે, ઘટ્યું છે. તો આમ આઝાદી સમયે
બરાબર જે રોજગારીનું પ્રમાણ હતું એની તુલનામાં 2013-14માં કૃષિ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટ્યું છે. તેમ છતાં એટલે એનો અર્થ કે આપણા ભારતમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે, સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે. તેમ છતાં આજે પણ ભારતની મોટા ભાગની વસ્તી છે એ રોજગારી માટે ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખે છે. તો આમ ભારતમાં આજે પણ જરૂરિયાત કરતાં વધારે માણસો કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતા જણાય છે. પણ અમે ભારતમાં કૃષિ ક્ષેત્રે પ્રચ્છન્ન બેકારોની સમસ્યા જોવા મળે છે. ભારતમાં બીજું તો કે મોસમી બેકારીની સમસ્યા જોવા મળતી હોય છે. બીજું કે જરૂરિયાત કરતાં વધારે શ્રમિકો રોકાતા હોવાને કારણે શ્રમદીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. બરાબર, કારણ કે વધુ શ્રમિકો વચ્ચે ઉત્પાદન વહેંચાતું હોવાને કારણે શ્રમદીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. તો આમ ભારતમાં કૃષિ પર વધતું જતું જે વસ્તીનું ભારણ એ કૃષિના ધીમા વિકાસ માટે એક જવાબદાર ગણવામાં આવે છે. બીજો પોઈન્ટ છે આર્થિક આયોજનનો અભાવ. તો કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્રે જે નીચી ઉત્પાદકતા જોવા મળે છે એના માટે અન્ય પરિબળમાં આર્થિક આયોજનનો અભાવ. અહીંયા આગળ સરકાર દ્વારા પણ ચોક્કસ પ્રકારનું જે આયોજન કૃષિ ક્ષેત્ર માટે કરી શકાયું નથી, એક આ બાબત જવાબદાર છે. કે જેમ ભારત સરકારે આઝાદી પ્રાપ્ત કર્યા પછી પ્રથમ પંચવર્ષીય યોજનામાં સમગ્રપણે કૃષિ ક્ષેત્ર માટે અમલમાં મૂકી હતી, કે જેમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય માટે ભાર મૂક્યો, વાત સારી હતી. પરંતુ બીજી પંચવર્ષીય યોજનામાં 1956થી ભારતમાં ઉદ્યોગોને વધારે મહત્વ આપવામાં આવ્યું. તો ભારત સરકારે ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો કર્યા, જેટલો સમય ફાળવણી કરી, બરાબર, ઉદ્યોગોના વિકાસ માટે જેટલું મૂડીરોકાણ ખર્ચ કર્યું છે તેટલું પ્રદાન ભારત સરકારે કૃષિ ક્ષેત્ર માટે કરેલ નથી. તો આમ ભારતમાં જેમ સરકારે ઉદ્યોગોના વિકાસ માટે આયોજન કર્યું, મોટા પાયાના ઉદ્યોગો માટે વિકાસનું આયોજન કર્યું, બરાબર, એવું આયોજન કૃષિ ક્ષેત્ર માટે કરી શક્યા નથી. બરાબર, આમ આપણા ભારતના આયોજનકારો કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સફળ પ્રયત્નો કર્યા નથી. બરાબર, આજે પણ ભારતના ઘણા બધા વિસ્તારો સિંચાઈની સગવડોથી બરાબર કે વંચિત છે. ભારતના ઘણા બધા ખેડૂતો આજે પણ કેટલીક સહાયો એમને પ્રાપ્ત થવી જોઈએ, સહાયોથી વંચિત છે. વેચાણ વ્યવસ્થાની ખામી, આ બધી બાજુ એક ચોક્કસ પ્રકારનું જે આયોજન થવું જોઈએ એ આયોજન કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા થઈ શક્યું નથી. બીજું કે સરકાર દ્વારા જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય તો એના લાભ ખેડૂતો સુધી પહોંચતા નથી. તો આમ ભારત સરકારનો જે અણઘડતો વહીવટ, બરાબર, ભારતની કૃષિ ક્ષેત્રે જે અનિયમિત અને મંદ સ્થિતિ, એના માટે એક આપણું વહીવટી તંત્ર જવાબદાર ગણવામાં આવે છે. કારણ કે ભારતમાં આયોજન એવું કૃષિ ક્ષેત્ર માટે ચોક્કસ થઈ શક્યું નથી. સરકાર કૃષિ ક્ષેત્ર માટે જરૂર પ્રમાણમાં સહાયક બની શકી નથી. તો આમ આર્થિક આયોજનના અભાવને કારણે પણ કૃષિ ક્ષેત્રે પરિસ્થિતિ ચિંતાજનક બની છે એમ કહી શકાય. તો આવા બધા જે પરિબળો છે કે ભાઈ ટેકનોલોજીકલ પરિબળો અને આવા અન્ય પરિબળો કે જેમાં વસ્તીનું વધુ પડતું ભારણ અને બીજું કયું કીધું આપણે તો કે આર્થિક આયોજનનો અભાવ, આવા પરિબળોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વિકસિત દેશો કરતાં નીચી જોવા મળે છે એવું કહી શકાય. તો અહીંયા આ પ્રશ્નનો જવાબ આપણે પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન 2 ભાગમાં પૂછી શકાય કે ભાઈ ખેત ઉત્પાદકતા નીચી જોવા માટે જવાબદાર માટે સંસ્થાકીય પરિબળો વિશે ચર્ચા કરો, તો આપણે સંસ્થાકીય પરિબળોની ચર્ચા કરવી પડે. અને જો કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા માટે ટેકનોલોજીકલ અને અન્ય પરિબળો કયા છે એની ચર્ચા કરો, તો આપણે આ 3 પરિબળો વિશે જવાબ લખવો પડે. તો આ રીતે આ પ્રશ્નને 2 ભાગમાં વિભાગી શકાય અને એ રીતે આખો જવાબ લખી શકાય. હવે આના પછી છે આગળનો પ્રશ્ન છે, ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવા માટેની ઉપાયોની ચર્ચા કરો. હવે જેવા કારણો છે, બરાબર, એવા જ અહીંયા ઉપાયો છે. તો કે ભાઈ ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવાના ઉપાયોની ચર્ચા કરો. હવે આ પ્રશ્ન પણ એને પણ આપણે બરાબર કે 2 વિભાગમાં વહેંચી શકીએ કે ભાઈ કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવા માટે અહીંયા આગળ મુખ્ય 3 પરિબળો છે. સંસ્થાકીય સુધારા કરવા પડે, ટેકનોલોજીકલ સુધારા કરવા પડે અને અન્ય ઉપાયો યોજવા જોઈએ. તો અહીંયા આગળ ભારતમાં કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રે બરાબરની પછાત અવસ્થાનું એક પ્રતિબિંબ પૂરું પાડે છે એવું કહેવાય છે કે ભાઈ ભારતમાં કૃષિ ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્રે ભારતનો મુખ્ય વ્યવસાય અને અર્થતંત્રનો એક મોટો આધાર સ્તંભ હોવા છતાં બરાબર કે ભારતમાં કૃષિ ક્ષેત્ર નબળું છે. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધે એ માટે સરકારે ખાસ પ્રયત્નો કરવા જોઈએ. કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રોની આવકમાં વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસનું બળ પૂરું પાડશે. આ ઉપરાંત
રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ થશે. આમ કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો તો કે નીચે મુજબ યોજી શકાય. તો આવી એક પ્રસ્તાવના બનાવી અને કૃષિ ક્ષેત્રના જે ઉપાયો એમાં મુખ્ય કેટલા તો કે 3 ઉપાયો છે: સંસ્થાકીય સુધારાઓ, ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય ઉપાયો. હવે અહીંયા આગળ પ્રશ્ન આવો પણ પૂછી શકાય કે ભાઈ કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવા માટેના સંસ્થાકીય પરિબળોની ચર્ચા કરો, સંસ્થાકીય સુધારાઓ સમજાવો. તો અહીંયા આગળ સંસ્થાકીય સુધારાઓ તો કે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારો હાથ ધરવામાં આવેલ છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ અનુકૂળ બનશે. બરાબર. જો આપણે આપણા દેશમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી હોય તો જે આપણે કારણો જોયા કે ભાઈ સંસ્થાકીય કારણો જવાબદાર છે, તો એ સંસ્થાકીય જે કારણો છે એને સુધારામાં પરિવર્તિત કરવા જોઈએ, એમાં સુધારા કરવા જોઈએ કે જેમ કે જમીન વિષયક સુધારા કરવા જોઈએ, સંસ્થાકીય ધિરાણ, જે ખેડૂતોને યોગ્ય ધિરાણ મળતું નથી તે ધિરાણની સગવડોમાં સુધારો કરવો જોઈએ, કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થાની જે ખામીઓ છે એ દૂર કરવી જોઈએ, એમાં સુધારો કરવો જોઈએ. બીજું કે કૃષિ ક્ષેત્રે ચોક્કસ પ્રકારના સંશોધનો કરવા જોઈએ. તો અહીંયા આગળ 4 મુદ્દા છે સંસ્થાકીય સુધારાઓ. એમાં સૌથી પહેલા આપણે જોઈશું કે ભાઈ જમીન વિષયક સુધારાઓ. તો કે ભાઈ ભારતમાં ખેડૂતો અહીંયા આગળ કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટે કેટલાક ચોક્કસ જમીન વિષયક સુધારા કરવા જોઈએ કે ભાઈ ભારતના ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયાને ખેડ હકની સલામતી પ્રાપ્ત થાય તે માટે જમીનદારી નાબૂદીના જે કાયદા છે, ખેડ હકની સલામતી તેમજ સાથ એટલે કે ગણોત નિયમન અંગેના જે કાયદા પસાર કરવામાં આવે છે તેને કારણે ખેડૂતોનું શોષણ અટકાવવું એ ખૂબ જરૂરી છે. તો કે આવા જે કાયદા બનાવ્યા છે એ કાયદા માત્ર કાગળ ઉપર ન રહેતા એનું ચોક્કસપણે શું તો કે અમલ થવું જોઈએ. બરાબર. તો અહીંયા આગળ આ વાક્ય ખાસ છે કે ભાઈ આઝાદી પ્રાપ્ત કર્યા પછી અહીંયા આગળ જે જમીનદારો દ્વારા ગણોતિયાનું શોષણ થતું હતું, ગણોતિયાને ગમે તેમ કાઢી મૂકવામાં આવતો હતો, તો એના માટે ખેડે તેની જમીન એવો ખેડ હકની સલામતી આપતો કાયદો પસાર કરવામાં આવે છે. તો આ કાયદાનું ચોક્કસ પાલન થવું જોઈએ. જમીનદારો ગમે ત્યારે ગણોતિયાને કાઢી જ મૂકી શકે નહીં. એ જ રીતે બીજો અહીંયા આગળ છે સાથ નિયમન, કે ભાઈ જમીનદારો પોતાની પાસેની જે જમીન છે બરાબર, તો એને એ જમીન ખેત મજૂરોને ખેડવા માટે આપતા હતા, બદલામાં એમની પાસેથી બરાબર કે ગમે તેટલું ભાડું ઉઘરાવતા હતા, પરંતુ અહીંયા એક ભાડાનું ચોક્કસ નિયંત્રણ નક્કી કરવામાં આવે છે, સાથ નિયમન કરવામાં આવે છે, એવો કાયદો પસાર કરવામાં આવે છે. તે કાયદા પ્રમાણે અહીંયા આગળ ખેડૂતોને યોગ્ય ભાડું આપવું રહ્યું અને યોગ્ય એમને લાભ મળે એવી કાયદાનું અમલ થવો જોઈએ, જરૂરી છે. ખેડૂતો ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે તેવી સ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતો ખેત ઉત્પાદન વધારવા માટે પ્રયત્નશીલ બનશે અને તેથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતામાં વધારો કરી શકાશે. તો અહીંયા આગળ જમીન વિષયક જે સુધારાઓ છે એ સુધારાઓનો ચોક્કસ અમલ થવો જોઈએ. તો અમલ કરવામાં આવશે તો ખેડૂતોને ચોક્કસ એનો લાભ થશે અને લાભ થવાને કારણે ખેડૂતો પોતાને વધુ લાભ પ્રાપ્ત થતો હોવાને કારણે વધુ ઉત્પાદન કરવા માટે પ્રેરાશે, પરિણામે કૃષિ ઉત્પાદકતામાં વધારો થશે. બીજો મુદ્દો છે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. હવે આપણે જોયું હતું કે ભાઈ કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા માટે ખેત ધિરાણ, હવે ખેત ધિરાણ 2 પ્રકારે પ્રાપ્ત થાય, અસંગઠિત ક્ષેત્રે અને સંગઠિત ક્ષેત્રે. તો કે આઝાદી પહેલા અસંગઠિત ક્ષેત્રે ધિરાણ મેળવતું હતા ખેડૂતો, કે ભાઈ જે ગામના સાહુકારો, વેપારીઓ, દલાલો બરાબર આ બધા લોકો પાસેથી ધિરાણ મેળવતા હતા, આવા વચોટિયા ખાનગી ક્ષેત્રો પાસેથી ધિરાણ મેળવતા હતા. આ લોકો એમનું ખૂબ જ શોષણ કરતા હતા બરાબર, પરિણામે ખેત ઉત્પાદકતા એમની નીચી રહેતી હતી. તો અહીંયા સુધારો એ કરવો જોઈએ કે ભાઈ આજે ભારતમાં 1982 થી બરાબર કે ભાઈ નાબાર્ડ બેંકની સ્થાપના કરવામાં આવી છે. તો આ નાબાર્ડ બેંકની સ્થાપના થયા પછી અને તેને અંતર્ગત પ્રાદેશિક ગ્રામીણ બેંકો, જમીન વિકાસ બેંકોની સ્થાપના કરવામાં આવી છે. તો આવી જે બેંકોની સ્થાપના થઈ છે તો આ બેંકો દ્વારા ખેડૂતોને સસ્તા દરે ઓછા વ્યાજે સમયસર ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું, લાંબા ગાળાનું એવું ધિરાણ પ્રાપ્ત થઈ શકે એવી સુવિધાઓ ઊભી કરવી જોઈએ બરાબર. તો એને કારણે ખેડૂતો ધિરાણ સમયસર મેળવી શકશે, ખેતી ક્ષેત્રે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ આ બધાનો ઉપયોગ કરી શકશે અને એને કારણે ખેત ઉત્પાદકતામાં વધારો થશે. તો આમ ભારતમાં જે કૃષિ ક્ષેત્રે ધિરાણ અને અન્ય જે નાણાકીય સગવડો પૂરી પાડવા માટે આપણા દેશમાં 1969માં અને ત્યારબાદ 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છે. અને આમ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે જે નીચા વ્યાજના દરે ધિરાણ પૂરું પાડવા માટે નાબાર્ડ બેંકની
જે આપણે પહેલા પણ વાત કરી હતી, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના 1982માં કરવામાં આવી છે. સાથે સાથે આ બેંકોની સાથે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ બેંકોની સ્થાપના કરવામાં આવી છે. ખેડૂતો આ બેંકોમાંથી ઓછા વ્યાજે સરળતાથી ટૂંકા ગાળાનું મધ્યમ ગાળાનું ધિરાણ લઈ શકે એવી સગવડતાઓ બરાબર પ્રાપ્ત થવી જોઈએ અને ખેડૂતો એનો લાભ લે તો એને કારણે ખેડૂતો ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ કરી શકશે અને ઉત્પાદનમાં જરૂરી વધારો થશે. ત્યારબાદ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં 2 ગુણમાં અલગ પણ પૂછી શકાય કે ભાઈ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં કયા કયા સુધારા કરવામાં આવ્યા. તો અહીંયા આગળ મુદ્દો છે કે ભાઈ ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી હોય તો કૃષિ પેદાશોની જે વેચાણ વ્યવસ્થાની ખામીઓ છે દૂર કરવામાં આવે, એમાં સુધારા કરવામાં આવે. જેમ કે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે કેટલાક અસરકારક પગલાં લેવામાં આવે છે. જેમ કે સૌથી પહેલા કૃષિ પેદાશોના વેચાણ માટે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવે. નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવે એટલે કે ચોક્કસ બરાબર કે માત્ર ખેત પેદાશોનું જ આ લોકો ખરીદી કરતા હોય એવા ખેત ઉત્પાદન બજાર સમિતિ એવી સ્થાપના કરવામાં આવે. આવા બજારો કે જ્યાં ખેડૂતો પોતાના ઈચ્છિત લાભ મેળવી શકે, ઈચ્છિત ભાવ મેળવી શકે એવા બજારોની સ્થાપના કરવી જોઈએ. બીજું, ખેત પેદા ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા એગમાર્કની પ્રથા દાખલ કરવામાં આવે. આ એગમાર્ક એટલે શું, તેનું પૂરું નામ પણ યાદ રાખજો કે એગ્રીકલ્ચર માર્કેટિંગ. બરાબર કે આવું એગમાર્ક વાળું બિયારણ આવું એગમાર્ક વાળું જે ખેત પેદાશો વેચે તેના ભાવ એમને વધુ મળતા હોય છે. બીજું કે ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે. તો ભારતમાં આજે ઘણા બધા ખેડૂતો છે પોતાની પાસે ઘણું બધું અનાજનું ઉત્પાદન કર્યું હોય પરંતુ એને સંગ્રહ કરી શકતા હોતા નથી. તો સંગ્રહ કરી શકે તે માટે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય સ્તરે રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવી છે કે જેને કારણે અહીંયા આગળ સરકાર દ્વારા ખરીદી કરીને ઘણું બધું અનાજનો સંગ્રહ કરી શકાય. બીજું, ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે અને બરાબર મધ્યસ્થીઓનું પ્રમાણ ઘટે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો આજે ખેડૂતો પોતાની જે ખેત પેદાશો છે એ બજારમાં યોગ્ય રીતે વેચી શકે તે માટે એના ભાવ તો તમે જો ટેલિવિઝન ઉપર પ્રસારિત કરવામાં આવતા હોય છે, છાપામાં બરાબર મધ્ય આપણા વર્તમાન પત્રો જેની અંદર રજૂ કરવામાં આવતા હોય છે, રેડિયો ઉપર માહિતી આપવામાં આવતી હોય છે. તો આજે ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી આ રીતે પહોંચાડવામાં આવે છે. અહીંયા આગળ જે દલાલો કહેવાય છે, મધ્યસ્થ એટલે કે દલાલો, બરાબર કે એમનું વર્ચસ્વ આજે ઘટાડવામાં આવ્યું છે. કારણ કે આ દલાલો દ્વારા ખેડૂતોનું શોષણ થતું હતું, પરંતુ આજે ખેડૂતોને આ રીતે ચોક્કસ પ્રકારના ભાવ મળી રહે એવી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને કૃષિ પેદાશોના બજાર ભાવના ફેરફારથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે. આ તળિયાના ભાવ એટલે શું, તો યાદ રાખવાનું કે તળિયાના ભાવ એટલે કે ટેકાના ભાવ. ટેકાના ભાવ એટલે કે સરકાર દ્વારા જે નક્કી થયેલા ભાવ. બરાબર કે આ વ્યવસ્થા આ પ્રશ્ન એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછી શકાય કે ભાઈ તળિયાના ભાવ એટલે શું, તો કે ખેડૂતોને કૃષિ પેદાશોના બજાર ભાવના ફેરફારોથી સુરક્ષિત કરવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા ભાવ જેને તળિયાના ભાવ ટેકાના ભાવ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો સરકાર ઘણી વખત આ નક્કી કરેલા ભાવ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવતી હોય છે જેને કારણે જે ખાનગી વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થતું એ અટકાવી શકાતું હોય છે. તો આમ કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવો જોઈએ કે જેમાં આપણે કીધું કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવી જોઈએ, ખેત પેદાશોની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરી એગમાર્કની પ્રથા દાખલ કરવી જોઈએ, ખેત પેદાશોના સંગ્રહ માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમની સ્થાપના કરવામાં આવે, ખેત પેદાશોના ભાવ માટેની માહિતી ખેડૂતો સુધી પહોંચે એવી વ્યવસ્થા કરવી જોઈએ અને ખેત પેદાશોના બજાર ભાવના ફેરફારથી સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા તળિયાના ભાવ નક્કી કરવામાં આવે. તો આ રીતે આ સુધારા કરવામાં આવે તો કૃષિ ઉત્પાદકતામાં ચોક્કસ વધારો મેળવી શકાય. છેલ્લો પોઈન્ટ છે કૃષિ સંશોધનો. તો અહીંયા આગળ કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટે સંસ્થાકીય પરિબળોમાં ચોથું પરિબળ છે કૃષિ સંશોધનો કરવા જોઈએ. તો ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંસાધનો જાતે કરી શકતા નથી, માટે તેમની જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે. યાદ રાખજો કે ભાઈ ગામડામાં ખેડૂતો કે ચલો કે ભાઈ વધુ અનાજ
પાકે વધુ ઉત્પાદન મેળવી શકાય તે માટે કયા પ્રકારનું બિયારણ, કયા પ્રકારનું સંશોધન, તો કે ખેડૂતો આ બધું જાતે કરી શકતા નથી. તો એના માટે આ સુવિધા નાબાર્ડને સોંપવામાં આવી છે અને નાબાર્ડ વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો પણ કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. તો કે ભારતમાં ICAR આ નામની એક સંસ્થા છે. યાદ રાખજો, ICAR નું પૂરું નામ છે કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આ નામ એક યાદ રાખજો કે ભાઈ ભારતમાં બરાબર ICAR તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ આ વિવિધ કૃષિ સંશોધનો કરતી એક માત્ર સંસ્થા છે. તો આ ICAR એ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે કે તેણે રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ અને પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે પણ શક્ય તેટલા પ્રયાસો કર્યા છે. બરાબર, તો કે આ સંસ્થા બરાબર કે અહીંયા આગળ ચોક્કસ પ્રકારનું એક સંશોધનો કરી અને ગામડામાં ખેડૂતોને વધુ અનાજ પ્રાપ્ત થાય એ માટે ચોક્કસ બિયારણો પૂરા પાડે છે. આ ઉપરાંત અહીંયા બીજો શબ્દ છે કે ખેડૂતો પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતરો દ્વારા વધુ આવક મેળવે, તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય એ માટે અહીંયા આગળ ખેડૂતોને તાલીમ આપવાનું કાર્ય પણ આ સંસ્થા કરે છે, નાબાર્ડ જેવી સંસ્થા. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે જેવી યોજનાઓ શરૂ કરી કૃષિ ક્ષેત્રે આધુનિકરણ તરફ પ્રેરી ખેત ઉત્પાદકતા વધારા તરફ વાળી શકાતા હોય છે ખેડૂતોને. તો આ રીતે અહીં આગળ નાબાર્ડ અને ICAR જેવી સંસ્થાઓ દ્વારા ખેતી ક્ષેત્રે ઉત્પાદકતા વધે તે માટે સંશોધનો થાય છે અને સંશોધનનો લાભ ખેડૂતોને કેવી રીતે આપી શકાય એ માટેના કાર્યક્રમો યોજીને ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થાય એ માટેનું ચોક્કસ પ્રોત્સાહન આપવામાં આવે તો કૃષિ ક્ષેત્રે ચોક્કસ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. તો આ જે પરિબળોની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંસ્થાકીય સુધારાઓની ચર્ચા કરી. તો કે કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા વધારવા માટેના સંસ્થાકીય સુધારાઓ જણાવો. તો એમાં આપણે 4 મુદ્દાની ચર્ચા કરી કે જમીન વિષયક, અહીંયા આગળ પહેલો મુદ્દો છે કે જમીન વિષયક સુધારા અપનાવવામાં આવે. બીજો સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ કરવામાં આવે. ત્રીજું કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે અને ચોથો છે કૃષિ સંશોધનો યોગ્ય કરવામાં આવે તો ખેતી ક્ષેત્રે ઉત્પાદકતામાં ચોક્કસ વધારો મેળવી શકાય. હવે આના પછીનો જે જવાબ છે, પ્રશ્ન છે, કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા માટેના ટેકનોલોજીકલ સુધારા વિશે ચર્ચા કરો. એ પ્રશ્નની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.